હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ચલો મિત્રો, આજની આપણી વાર્તા શરૂ કરીએ. દોષી કોણ? પૂજા. જ્યારે મેં ઉપાસનાને બોલાવ્યો, જે જેલના મજબૂત સળિયા પાછળ જમીન પર બેઠેલી કાર્પેટ વણતી હતી, ત્યારે તે ન તો તેની જગ્યાએથી ખસી કે ન ખસી. તે બસ ત્યાં જ બેઠી, શાંત અને સ્થિર રહી, જાણે હું તેની નજીકની મિત્ર ન હોઉં, પરંતુ એક અજાણી વ્યક્તિ. સંજોગો માણસને કેવી રીતે બદલી નાખે છે, હું વિચારતો હતો. સુંદર સલોની ઉપાસનાની દુધિયા ત્વચા લાલ કથ્થઈ થઈ ગઈ હતી. તેના હાથ અને પગ ખરબચડા હતા, તેમ છતાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. એક વાત બહુ વિચિત્ર છે, રાજ. પતિની હત્યા કરતી વખતે ઉપાસનાએ એક વાર પણ વિચાર્યું ન હતું કે આટલો જ ઘન્ય અપરાધ કરીને તેનું જીવન બરબાદ થઈ જશે. સુધીર, ખૂન વિચારીને નહીં, ગુસ્સાના આવેગમાં થયું છે. જ્યારે કોઈ વ્યક્તિ ગુનો કરતી વખતે એવી માનસિક સ્થિતિમાં હોય છે કે તે સાચા અને ખોટા વચ્ચેનો નિર્ણય લઈ શકે છે. ઉપાસના જેવી સરળ સ્વભાવની છોકરી એક જીવજંતુ પણ મારી શકતી નથી, તો તે ખૂન કરીને શું કરશે? તમે આ કેવી રીતે કહી શકો? કારણ કે અમે બંનેએ બાળપણથી યુવાની સુધી એક સાથે ઘણી બધી સીમાઓ પાર કરી છે. પણ ઉપાસનાએ ખૂન કર્યું છે. એક નહીં પણ 2 ખૂન. હું સુધીરને ડ્રોપ કરીને હું ગેસ્ટ હાઉસ તરફ આગળ વધ્યો કે મારું મન સ્તરે સ્તરે ભૂતકાળના ઊંડાણમાં ઉતરવા લાગ્યું. તેની આંખો સમક્ષ એક નિર્દોષ નાનકડી ઉપાસના ઊભી હતી, જેણે દરેક ડંખ પછી પણ વિમતાનો કડક ચહેરો જોવો હતો. લોકો કહેતા હતા કે રઘુવીર સહાયે તેમની પુત્રીની સંભાળ રાખવા માટે જ બીજી વાર લગ્ન કર્યા હતા, પરંતુ તેઓ તેમની પુત્રી પર દરરોજ બનતી પાયમાલીને ક્યારેય રોકી શક્યા નહીં. નાનકડી ઉપાસનાની વેદના જોઈને મારું સંવેદનશીલ બાળક કેમ અસ્તવ્યસ્ત થઈ જશે એ ખબર નહીં. એકવાર મધ્યરાત્રિએ મેં ઉપાસનાને રડતી સાંભળી, તેથી હું દરવાજો ખોલીને તેને મારા ઘરે લઈ આવ્યો. માતાએ તેને હાર્દિક ભોજન ખવડાવ્યું અને તેને પોતાની પાસે સુવડાવ્યો. તે દિવસ પછી અમે તેની નજીક બની ગયા. તે અવારનવાર તેના ઘરેથી અમારા ઘરે આવતી. મારા વ્યસ્ત સમયપત્રક છતાં હું તેનું હોમવર્ક કરાવતો અને માતા તેને ખવડાવતી, પણ તેની માતાને ઉપાસનાનું આ રીતે અમારા ઘરે આવવું ગમતું ન હતું. કોઈક રીતે તે પોતાનો ગુસ્સો વ્યક્ત કરશે. તે દિવસોમાં હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. ઉપાસના આવી રીતે વારંવાર આવવાથી હું નારાજ થઈ જતો. મેં તેને સમજાવીને કહ્યું, થોડો સમય તમારા ઘરે પણ અભ્યાસ કરે. જ્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય ત્યારે જ મારી પાસે આવો. મારે કયા સમયે અભ્યાસ કરવો જોઈએ? મા મને દિવસે ભણવા નથી દેતી. પિતા રાત્રે લાઇટ બંધ કરી દે છે. તેઓ કહે છે કે બિલ ખૂબ ઊંચું હશે. તમારી પોતાની લડાઈ લડતા શીખો. હું જાણતો હતો કે તેનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. બાય ધ વે, મારી વિનંતી છતાં તે 2-3 દિવસથી પણ આવ્યો નહોતો. એક દિવસ તેના ઘરમાંથી લડાઈના અવાજો સંભળાયા. હું સમજી શકતો ન હતો કે શું થયું હશે. માતાએ મને રોકવા છતાં હું તેના ઘરે પહોંચ્યો. ઉપાસનાની માતાનો જીવ લેવાનો ઈરાદો હતો. શું તમે આ નાના આત્માને મારી નાખશો? જો તે ખૂબ જ સારી લાગે છે તો તેને તમારા ઘરે લઈ જાઓ. તેની માતાએ
ઘાયલ સિંહની જેમ ચીસો પાડી અને મારી સામે જોયું. તેથી હું ખરેખર તેને મારા ઘરે લઈ આવ્યો. પછી ઉપાસનાએ રડતા રડતા કહ્યું, જુઓ, તેણે મને કેટલો માર્યો છે. મને ખબર નથી કે એક ક્ષણ પહેલાં તેના પ્રત્યેની મારી સહાનુભૂતિ ક્યાં ગાયબ થઈ ગઈ. મૂર્ખ છોકરી, તને એ પણ ખબર નથી કે સારા પરિવારની છોકરીઓ પુખ્ત વયની સામે પોતાની પીઠ આ રીતે ઉજાગર કરતી નથી. મેં તેની સસુપ્ત ચેતનાને જાગૃત કરવા બૂમ પાડી, ઉપાસના, તારા હાથમાં એટલી તાકાત નથી કે તારી માતાના ઊભા કરેલા હાથને રોકી શકે? તું કાયર છે, કાયર છે. હું ગુસ્સાથી હાંફતો હતો. સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. મને મેડિકલમાં એડમિશન મળ્યું. ઘરમાં બધા ખુશ હતા, પણ ઉપાસના ઉદાસ હતી, સાવ મૌન. જતા પહેલાં માતાએ મંદિરમાં મારા માટે પૂજાનું આયોજન કર્યું હતું. ઉપાસના આખો દિવસ મારો સામાન ગોઠવતી રહી. પરસેવામાં લથપથ ઉપાસનાને હું બળજબરીથી મારા રૂમમાં ખેંચી ગયો. તેણીએ તેના પરસેવાથી લથબથ હથેળીઓમાં મારા હાથને ચુસ્તપણે દબાવીને કહ્યું, તમે ગયા પછી રાજ કેમ માં અહીં છે? મેં તેને દિલાસો આપ્યો, પરંતુ તમે નહીં રહેશો. હું તેને સ્નેહ બતાવતી, સ્નેહ આપતી રહી. તે ચૂપચાપ મારો સ્પર્શ અનુભવતી રહી. તેણીની નિકટતાની મારા પર એવી વિચિત્ર અસર થઈ કે હું તેના વિશે તો બોલી શક્યો કે ન તો વિચારી શક્યો. બસ લાંબા સમય સુધી તેના ચહેરાને ચુંબન કરતી રહી. ઘર સાવ નિર્જન હતું અને બપોર પણ પસાર થઈ ગઈ. એ ઉંમરે પહેલી વાર મને છોકરીની નજીક હોવાથી સારું લાગ્યું. હોસ્ટેલથી સિમલા સુધીનું આંદોલન 5 વર્ષ સુધી સતત ચાલ્યું. જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તેમ ઉપાસના મારી આસપાસ ફરતી હતી. દિવાલની પાછળ ઊભી રહીને તે લાંબા સમય સુધી મારી સામે જોતી, પણ મને તેની સામે મળતાની સાથે જ તેની આંખો નીચી કરી લેતી. મારી આંગળીઓના માત્ર સ્પર્શથી જ તે કંપી ઉઠશે. ભલે તેનું મર્યાદિત જીવન તેને મારાથી દૂર રહેવા દબાણ કરે, પણ તેની છુપી ઈચ્છાઓ મને જોતાની સાથે જ આકાર લે છે. બહાર લૉન પર, લીલા ઘાસ પર, ઝાડના ઝૂંડની વચ્ચે, અથવા માતા સૂઈ ગયા પછી બંધ રૂમમાં, ઉપાસના તેના સંભવિત ભવિષ્ય વિશેના પ્રશ્નો સાથે મારી આંખોમાં જોતી. મેડિકલના અંતિમ વર્ષમાં MS કરવા માટે લંડનથી એક પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. મને લાગ્યું કે ઉપાસના પ્રયત્ન કરવા છતાં પણ કંઈ બોલી શકતી ન હતી. છેવટે હું જ હતો જેણે મૌનનો જાળો તોડ્યો. પછી તેની બંને આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તમે અહીં સિમલામાં રહીને પ્રેક્ટિસ કેમ નથી કરતા? પૂજા વાસ્તવિકતા પર આધારિત લાગણીઓ પર આધારિત ન હોઈ શકે. હું મારી માતાને તમારી સંભાળમાં મૂકી રહ્યો છું. હું ચોક્કસપણે 2 વર્ષ પછી પાછો આવીશ. લંડન આવ્યા પછી હું ઈલાને મળ્યો. મારી જેમ તે પણ MS કરવા ભારતથી આવી હતી. સુંદર, આત્મવિશ્વાસ ધરાવતી ઈલાનું માનસિક સ્તર મારા જેટલું જ હતું. ધીમે ધીમે અમારી મિત્રતાએ પ્રેમનું રૂપ લીધું. એ ભીંજાયેલી વરસાદી રાતો, વીજળીના ચમકારા
વાદળોની આંટી ઘૂંટી બધું ખૂબ જ આનંદદાયક લાગતું હતું. પ્રેમનું ઘર બનાવીને અમે અમારી આસપાસ એક એવી સ્વપ્નમય દુનિયાની કલ્પના કરી જ્યાં મારા અને ઈલા સિવાય બીજું કોઈ નહોતું. ઘરેથી માતાના પત્રો સતત આવતા રહેતા. દરેક પત્રમાં ઉપાસનાના વખાણ કરવામાં આવ્યા હતા. હું મારી માતાની બાજુથી પણ હળવા રહીશ. 2 વર્ષ પછી કેવી રીતે પસાર થઈ ગયા એ મને સમજાયું નહીં. ભારત પાછા ફર્યા પછી મને લખનૌની એક હોસ્પિટલમાં સિનિયર સર્જનની નોકરી મળી. ઈલાને ત્યાંની એક હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકેનો ચાર્જ પણ લેવો પડ્યો. મેં વિચાર્યું હતું કે ઘરે પહોંચીને માતાને ઈલા વિશે વાત કરીશ, પણ માતાની અનુભવી નજરોથી કશું છુપાયેલું નહોતું. મારા વોટ્સએપ અને વિડીયો કોલ પરથી તેણે મારી ઈલા પ્રત્યેની નિકટતા અને પ્રેમનો અંદાજ લગાવ્યો. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેણે સંપૂર્ણ પોશાક પહેર્યો હતો. મહિલાઓ ઢોલના તાલે અભિનંદન ગાતી હતી. આંગણું વાનગીઓની સુગંધથી ભરાઈ ગયું હતું. લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પણ મારી 2 જોડી આંખો ઉપાસનાને શોધતી હતી. તે આ દિવસોમાં અહીં રહેતી નથી. માતાએ મારી જિજ્ઞાસાને જવાબ આપ્યો, તો પછી તમે ક્યાં રહો છો? ખબર નથી. તે આશ્ચર્યજનક હતું. માતા ઉપાસના પર પૂરતો વિશ્વાસ પણ કરી શકતી ન હતી કે તેણી તેને તેના પુત્રના પ્રેમ સંબંધના સમાચાર જણાવે. લખનૌ પહોંચ્યા પછી નવા ક્લિનિક અને નવા જીવનસાથી સાથે સિમલાની યાદો ઓસરવા લાગી. લખનૌની સિટી ક્લબની ન્યૂ યર પાર્ટીમાં એક દિવસ અચાનક મારી મુલાકાત ઉપાસના સાથે થઈ. નાભી બતાવતી શિફોન સાડીમાં સજ્જ કાપેલા વાળ, ડીપ કટ બ્લાઉઝ, એક હાથમાં વાઇનનો ગ્લાસ અને બીજા હાથમાં સિગરેટ પીતી, અસ્ખલિત અંગ્રેજી બોલતી. જ્યારે તે ડાન્સ ફ્લોર પર આવી ત્યારે ઘણી બધી મોહક આંખો ઉભરાઈ આવી. તેના નગ્ન શરીર પર ક્રોલ. મેં સાંભળ્યું છે કે તે ધંધો કરે છે. જ્યારે ક્યાંકથી અવાજ આવ્યો ત્યારે એવું લાગ્યું કે જાણે કોઈએ તેના કાનમાં પીંગળેલું શીશું રેડ્યું હોય. રાત્રે 2 વાગે અમે ઘરે પહોંચ્યા ત્યારે મારી બાહોમાં ગુલાબી નાઇટીમાં લપેટાયેલી ઈલાએ કહ્યું, શું કોઈ સ્ત્રી સફળતા મેળવવા માટે આવા નીચા કામો કરી શકે? ઈલા, જ્યાં સુધી કોઈ વ્યક્તિ વિશે સંપૂર્ણ માહિતી ન હોય ત્યાં સુધી નિવેદન ન આપવું જોઈએ. શું તમે જાણો છો કે તેણી કોણ હતી? તે પૂજા હતી. તે મારી સામે અવિશ્વાસથી જોવા લાગી, કારણ કે લંડનમાં મેં જે ઉપાસનાનું ચિત્ર બતાવ્યું હતું તે આ આધુનિક છોકરી સાથે બિલકુલ મેળ ખાતું નહોતું. યાદોના અરણ્યમાંથી બહાર આવી ત્યારે મારી આંખો બંધ થવા લાગી. બીજા દિવસે સવારે હું શિમલા પહોંચતાની સાથે જ મેં સુધીરની ઓફિસમાં ફોન કર્યો અને મારું નિવેદન આપ્યું. મેં સાંભળ્યું છે કે ઉપાસનાના પતિ પ્રેમચંદ સારા વ્યક્તિ ન હતા. પોતાની મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે તેણીને પોતાની જાતે બનાવેલા ચેસ બોર્ડ પર દરરોજ નવી ચાલ
કરવા દબાણ કરતો હતો, તો પછી તેણે પ્રેમચંદને કેમ ન છોડ્યો? સુધીર પાસે એક મુદ્દો હતો, છતાં મેં ઉપાસનાનો પક્ષ લીધો. આપણા સમાજમાં કેટલી સ્ત્રીઓ આવું પગલું ભરવા સમક્ષ છે? ઘણી દોડધામ પછી સુધીરને ઉપાસનાના વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. કેસની સુનાવણી સમયે કોર્ટ ખીચોખીચ ભરેલી હતી. ઉપાસનાએ તેના બચાવમાં આપેલું નિવેદન સાંભળીને અમને બંને આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે મારા પતિએ મારી સામે કોન્ટ્રાક્ટ મેળવવા માટે મને શહેરના એક રાજકીય પક્ષના પ્રમુખ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું, ત્યારે મારી પાસે બંનેની હત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ઘણી દોડધામ કર્યા પછી ઉપાસનાની સજા વર્ષોથી ઘટાડીને થોડા મહિના કરવામાં આવી. હું તેમને અભિનંદન આપવા લખનૌથી જેલ પહોંચ્યો હતો. ચૂપચાપ બેઠેલી ઉપાસનાને મેં પૂછ્યું, ઉપાસના, થોડા સમય પછી તું છૂટી જશે. હવે તમે ભવિષ્ય વિશે શું વિચાર્યું છે? તેણે જવાબમાં ભવા ચડાવ્યા. તેણીએ કહ્યું, હું જેલની અંદર રહું કે બહાર, તેનાથી ફરક પડે છે? મતલબ, મેં પ્રેમચંદને મારીને સજા કરી, પણ એ વ્યક્તિને શું સજા આપું જે વર્ષો સુધી એક માસૂમ બાળકી પર માનસિક અને ભાવનાત્મક રીતે બળાત્કાર કરતો રહ્યો? દુન્યવી દુનિયાથી અજાણ પ્રેમ અને સહાનુભૂતિથી ક્યારેક બંધ રૂમમાં, ક્યારેક વૃક્ષોમાં ની ગીચ ઝાડીઓ વચ્ચે. હું સંમત છું, તે વ્યક્તિમાં તેના વલણમાં ધીરજ પૂરી પાડવાની અનન્ય શક્તિ હતી, પરંતુ તે છોકરી રાજનો શું વાંક હતો? તે દરેક ક્ષણ આ આશામાં જીવતી હતી કે એક દિવસ તેને પ્રેમ કરનાર વ્યક્તિ તેની સાથે લગ્ન કરશે. ઉપાસનાએ તેના પરસેવાથી લથબથ હથેળીઓમાં મારા હાથ ચુસ્તપણે દબાવી દીધા. જો તે છોકરાએ તેનો હાથ પકડી રાખ્યો હોત, તો તેણીને આ રીતે બહાર કાઢવામાં આવી ન હોત અને આ બધું બન્યું ન હોત. હું પશ્ચાતાપની આગમાં ધૂંધવા લાગ્યો. હું હજી પણ ધૂંધળી રહ્યો છું. પૂજાના આ પ્રશ્નનો જવાબ ન તો મારી પાસે ત્યારે હતો અને ન તો હવે મારી પાસે છે. હું ઈચ્છું છું કે મેં મારી લાગણીઓ કોઈ બીજી રીતે વ્યક્ત કરી હોત. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.